સવાર પડી ગયું ને મને લાગી ગઈ ભૂખ લાગી એટલે ક્રિશને કીધું તું મરચાં ગાંઠિયા લઈએ તો સાથે ચટણી પણ લેતો આવ્યો કઢી અને સાથે કેરીનો ઘરમાં પડ્યો તો આ સલાડ ને પાછ સાથે કચુંબર હતી ગાજરનું તો ફટાફટથી ખાઈને આપણે નીકળી ગયા બહાર નીકળી ગયા એટલે કામના ઢગલા પડ્યા હતા પણ તડકો જોઈને તો મને એટલું બધું એમ થયું ને કે ઓહો તો હવે તો આ તડકાની તો મારી લાજ જ કાઢવી પડશે. પછી તડકાની લાજ કાઢીને હું નીકળી ગઈ ફળિયામાં, કારણ કે ફળિયામાં મારા કપડાં એકદમ તપીને આમ સળગવા માંડ્યા હતા. લઈને ફટાફટ હું તો ઘરની અંદર વહી ગઈ. પછી સાંજનો ટાઈમ થયો એટલે મને એમ થયું લાવને અગાસી ઉપર ચક્કર મારું. ત્યાં છોકરો લેસન કરતો હતો. મેં કેમ એલા ભાઈ તને નીચે બહાર કાઢી મૂકે ફળિયામાં? તો કે પરીક્ષા છે એટલે. તો મેં કીધું કે આ જસું છે ને અહીંયા ધૂપ ધુવાડા કરીને પછી રાખ એમનેમ રાખી હતી, એ આપણે બહાર ફેંકી દીધી. ત્યાં છોકરા એટલા ક્રિકેટ રમતા હતા ને આ ક્રિકેટરો એટલા બધા છે ને વિરાટ કોહલી જેવા, બધા મારું લોહી પીવાવાળા છે. રમીને પાણી પીવા અહીંયા આવશે. પછી મેં ફળિયામાં આમથી આમ ચક્કર લગાવ્યા, કારણ કે હિંચકો મારી ઓલરેડી રાહ જોતું હોય. હિંચકા ઉપર આપણે થોડીક વાર બેસીને પાછા તૈયાર થઈ ગયા. તૈયાર થઈને મારે જવાનું હતું એક જગ્યાએ વસ્તુ લેવા માટે. વસ્તુમાં લેવાનું હતું તેમનો ફોન આવ્યો તો આપણે નીકળી ગયા ગાડી લઈને વસ્તુ લેવા માટે. ગાડી લઈને હું નીકળી ગઈ એટલે મારે જવાનું હતું બાજુના ગામમાં. ત્યાં હું ગઈ ત્યાં તો આવો ઘંટલો સરર ચક્કી ચાલુ હતી, કારણ કે અહીંયા છે ને અડદનું કામ ચાલુ હતું. અડદની દાળ જો સરસ મજાની કેટલી સરસ કરતા હતા. તો મેં કીધું મને તો આવું બધું જોવું ને આવું બહુ ગમે, મને આવું કંઈ આવડતું નથી. તો એ કે મારા ભાઈને કહેવાય ને આવો ઘંટલો લઈ દે તો હાથે કરવા માંડો. આને કહેવાય અડદ જો મુઠ્ઠી ભરીને નખાય ને ગોળ ગોળ ફેરવાય એટલે આપણે અડદની દાળ લેવી ન પડે. પછી મેં જોયું ત્યાં તો અહીંયા ચકલા માટે સરસ મજાનું પાણી અને ચણ માટેની થાળી લટકાવેલી હતી. મેં તમે આ બધું ઘરે સરસ બધું વાવ્યું છે, આ શું ઘઉં વાવ્યા હતી? કે નહીં જઉં. પછી આ જોયું તો રીંગણાનું ઝાડ હતું. મેં ઓહો રીંગણાના છોડ ફળિયામાં. ત્યાં તો જોઉં ત્યાં સરસ મજાના ગુલાબ. તો ગુલાબ તો એ કે આ ઝાડ સૌથી સારું છે, કારણ કે આ છે એકદમ કાળી મરચી સુરતની. અને આ સુરતની મરચી મેં જોઈ એટલે આ મરચી તો આ ઘરે જોઈતી હો. જો આ ઘર કોઈને કોમેન્ટ લખજો, જાણીતા હશે ને ખબર છે. ને હું મારી વસ્તુ લઈને ઘરે આવી ગઈ. તો આ હતો આજનો મારો નાનકડો એવો મિની વ્લોગ, કારણ કે હવે વસ્તુ લેવા મારે 15 કિલોમીટર બહાર જવું પડ્યું. એકદમ આવતા સાંજ થઈ ગઈ હો. 2-3 જગ્યાએ ચા પાણી પીધા અને પછી આવી હું. તો તમને આજનો મારો મિની વ્લોગ કેવો લાગ્યો એ જરાક કોમેન્ટ કરીને કહેજો. જો પસંદ જ આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો. બાય બાય. ફરી પાછી મળું છું નવા દિવસ સાથે, નવા મિની વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય. જય મહાકાલ.